જામનગરમાં તાજેતરમાં ખુલ્લા મુકાયેલા નવા ફ્લાયઓવર પર એક જીવલેણ અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવાનનો ભોગ લેવાયો છે। આ યુવાનનું બાઇક ગઈકાલે રવિવારે મોડી રાત્રે પુલ પરથી પસાર થતી વખતે પુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું। મૃતક યુવાન દિનેશ વેલજીભાઈ રાઠોડના પિતા વેલજીભાઈ દેવાભાઈ રાઠોડ વુલન મિલ ખેતીવાડી વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે। વેલજીભાઈ રાઠોડે પોતાના પુત્રના આ અકસ્માત મોત અંગે સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। મૃતક યુવાન દિનેશ રાઠોડ રવિવારે રાત્રે 1 વાગ્યાની આસપાસના સમયે પોતાનું બાઇક નંબર GJ10CH6675 લઈને સુભાષ બ્રિજ તરફથી 7 રસ્તા તરફ ફ્લાયઓવર પર જતો હતો। આ સમયે વન વિભાગની ઓફિસ નજીકના વિસ્તારમાં કોઈ કારણસર તેનું બાઇક ફ્લાયઓવર પરની દિવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું। આ અકસ્માત એટલો ભયંકર હતો કે દિનેશ નામના આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જોકે અકસ્માત બાદ આ યુવાનને માથા સહિતના શરીરના ભાગો પરની ગંભીર ઇજાઓની તાકીદની સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલના તબીબે આ યુવાનને મૃત જાહેર કરતા રાઠોડ પરિવારમાં અરેરાટી સાથે શોક પથરાઈ ગયો છે।